મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા દિતાસણ ગામના પાટીએ શ્રી બેરાઈમા મંદિર સંચાલિત જય બાબારી રામાપીર સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 11 વર્ષથી સતત 1 મહિના સુધી ચાલતા આ સેવા કેમ્પમાં રમાપીરના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓએ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। કેમ્પમાં દરરોજ અંદાજે 400 થી 500 જેટલા યાત્રાઓ ભોજન, મેડિકલ સેવા, રહેવા તેમજ આરામ કરવાની સુવિધાઓ લાભ લઈ રહ્યા છે। યાત્રાઓ માટે નાહવા ધોવાની વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટે ખાટલાની સુવિધા પણ કરવામાં આવી છે। આ કેમ્પમાં 15 થી 20 જેટલા સેવાભાવી કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। રામપીરના દર્શન માટે દૂર દૂરથી જતા શ્રદ્ધાળુઓએ યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેમ્પ દ્વારા સતત સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 11 વર્ષથી ચાલતી આવતી આ સેવા પ્રવૃત્તિ શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે અને સેવા સમર્પણ તથા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। મારું નામ ઠાકોર ગુણવંતજી ગણેશજી, ચલુવા ચામુંડાનગર। આ કેમ્પ અમારો મહેસાણા અમદાવાદની વચ્ચે દિતાસણ પાટિયા ને સાઈડમાં અમે 11 વર્ષથી કેમ્પ બનાવીએ છીએ। તેમાં ચા પાણી, નાસ્તો, સુવાની સગવડ, ખાટલામાં સુવાડવાના, પછી ગરમ પાણી, પછી જમાડવાના, એ બધું અમે કરીએ છીએ। પછી દવાની પણ અમે સગવડ રાખીએ છીએ અને રૂટમાં જવા માટે અમે 2 માણસો રોકાયેલા છીએ તે દર વખત 2 ટાઈમ જઈ અને રૂટિંગનું ધ્યાન આપી અને રસોઈઓને જાણ કરીએ છીએ કે ભાઈ આટલા માળનું રસોડું બનાવજો, એટલે અમારે દરેકે આપેલા દાનનો દુરુપયોગ ન થાય અને સેવાવાળાને પૂરેપૂરો લાભ મળી રહે। સેવા કેમ્પની અંદર નાહવા ધોવા, ખાવા પીવાની, સુવાની, મેડિકલની તમામ સુવિધા ઉપલબ્ધ છે। અમદાવાદ મહેસાણા હાઈવે દિતાસણ પાટિયા સેવા કેમ્પનું આયોજન કરેલ છે। 11મું વર્ષ ચાલે કેમ્પનું। સૌના સાથ સૌના સહકારથી આ કેમ્પનું આયોજન ચાલે છે। કેટલા લોકો કેમ્પમાં સેવા આપે છે? અહીંયા સેવા કેમ્પની અંદર 15 થી 20 માણસ 1 મહિનો સતત અહીંયા સેવા આપી છે। રોજના કેટલા સેવા કેમ્પનો લાભ લે છે? સેવા કેમ્પની અંદર માણસો પદયાત્રીઓ 200, 300, 500 નીકળતા હોય છે અહીંયાથી। કેવી સેવાઓ આપે છે? સેવામાં ખાવા પીવા, નાહવા ધોવા, સુવા, ખાટલાની વ્યવસ્થા કરેલ છે, નાહવા ધોવાની વ્યવસ્થા, ગરમ પાણીથી, મેડિકલ સ્વચ્છતા કમ્પ્લીટ બધી વાતે યાત્રિકને કોઈ તકલીફ ના પડવી જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન પાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।